પછી તો મહારાજ ત્યાંથી ચાલ્યા છે હો ભક્તજનો. એક સેવક લીધો અને આમ તો વાત પ્રસિદ્ધ છે, બહુ વિસ્તાર નહીં કરું. હવે સંતો આવ્યા છે. એ સેવક લાલજીભાઈ બીજા કોણ હો. નીકળ્યા ત્યાંથી હો, માળિયા ગયા ને એ ત્યાંથી અરણ્યમાં હાલ્યા ને સમજ્યા ને. પાણી હતું લાલજીભાઈ પાસે. કોઈક માણસ આવીને તરસ્યો, માગ્યો તો એને અપાવી દીધું. લ્યો, મહારાજને તરસ તો લાગી હતી, લાલજીભાઈને પણ તરસ લાગી હતી, પણ પાણી આપી દીધું, ભાતું આપી દીધું, કાંઈ રહેવા દીધું નહીં. હવે હો પછી તો એ રણમાં તરસ લાગે તો જાય ક્યાં હો. કંઠ સુકાણો. મહારાજના પ્રાણ તકલીફ તો હતી બધાને સમજ્યા ને. મહારાજ સેવકને કે પાણી પીવું તો આવો અહીંયા કને કે જો આ પાણી પીવો. લાલજીભાઈ કે ખારું ઝેર. મહારાજ કે નહીં, મીઠું છે પીવો. ત્યાં મીઠા થયા સિંધુ જળ, સુંદર સ્વાદો નિર્મળ નીર. એ સિંધુના જળ એટલે ખારા સમુદ્રના જળ મીઠા સાકર જેવા થયા હો. મહારાજને પાયું લાલજીભાઈ ગાડીને, પોતે પણ પીધું. મનમાં વિચાર થયો કે અહીંયા પાણી કોઈ દિવસ મીઠું હોય નહીં, આ મીઠું પાણી આવ્યું ક્યાંથી? વિચારમાં પડી ગયા. પછી ચાખ્યું. મારે તો રવાના થઈ ગયા, પણ ખારું થયું સમજ્યા ને. વાહ, આ તો પ્રભુએ લીડા કરી હો. એ આવી લીડા કરતા કરતા રણ બહાર નીકળ્યા. ત્યાં રામાનંદ સ્વામી આવે તો મહારાજ એને વંદન કર્યા હો. લાલજીભાઈ કે કેને પ્રણામ કરો? મહારાજને પૂછ્યું. મહારાજ કે પણ રામાનંદ સ્વામી હતા અને ઉન્મત્ત જેવા થઈને હાલે હો, ગાંડા જેવા સમજ્યા ને. મહારાજ એમ કપડાં એવા પહેરી લીધા, સ્ત્રી હોય ને એવા. મૂળજી બ્રહ્મચારીને કે તમે આગળ હાલો, એ આગળ હાલે, એની દાઢી મોટી. મહારાજ વાંયથી બકોર કરવા માંડ્યા. એક ગામ આવ્યું તો બચાવો બચાવો, આ બાવ મને ક્યાંક લઈ જાય છે. લ્યો, બાવી જેવા માંડ્યા બોલવા. ઓલ્યા બધા ડોહા ધોકા લીધા કે આ બાવો કોઈક બાવીને લઈ જાય છે, બચાવો બચાવો સમજા ને. તે મૂળજી ભાઈને ફરી વળ્યા, મૂળજી ભગતને, મુકુંદ બ્રહ્મચારીને. એ કે પણ કઈ બાઈને લઈ જાય છે, ક્યાં લઈ જાય છે, શું કહે છે? મૂળજી બ્રહ્મચારી મંડ્યા હસવા. એ કે બાવી નથી, બાવો એક મારો ગુરુ હોય કે સમજા ના. જુઓ તો ખરા હરખું છે કોણ, એ તો જુઓ. ત્યાં તો મહારાજ વળી કપડું ઉઠાડ્યું ને ખબર પડી કે આ તો મારે નાટક કરે છે. કે લ્યો, આવી લીડા કરતા કરતા સમજ્યા ના. મહારાજ કે લાલજીભાઈને માર્ગ આ શું? મુકુંદ બ્રહ્મચારી ક્યારેક ઈ હોય, લાલજીભાઈ ભેગા હતા અત્યારે તો એવી જાત જાતની લીડા કરતા કરતા પછી તો એક જંગલમાં રાત રોકાણા. તળાવ હતું એને કિનારે. મહારાજ કે પગ દુખી આવ્યા. લાલજીભાઈને કે પગ ચંપી કરો. લાલજી સુથાર મહારાજના પગ ચાંપે હો. તળાવે પાણી ભરવા માટે કોઈક બાઈ આવી, મહારાજના દર્શન કર્યા, સમાધિ થઈ ગઈ હો. બે બાળકો આવ્યા, એ મહારાજને ઓળખી ગયા કે આ તો સાક્ષાત ભગવાન જાય છે. મહારાજ કે લો, છોકરા બહુ હોશિયાર, કે અમને ઓળખી ગયા કે હો. મહારાજ એવી લીડા કરતા કરતા પછી છેટ આધોઈ આવ્યા છે હો. 2 દિવસ ત્યાં રોકાણા છે. લાલજીભાઈને સામે જોઈને મહારાજ હસવા માંડ્યા. કેમ મહારાજ હસો છો? મહારાજ કે હવે પરમહંસ દશાગ્રહ, સિદ્ધ દુઃખના દરિયામાં વહો. હવે શું કામ દુઃખમાં પડ્યા છો? કે પરમહંસ થઈ જાઓ. મહારાજ એને સાધુ બનાવીને એના ઘરે જ ભિક્ષા માગવા માટે મોકલ્યા. ત્યાંના જમાઈ હતા. પછી માગવા માટે ગયા હશે ને ત્યાં કેટલાક ભેગા થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી કે કુળ તજીને હવે નિષ્કુળ થયો કે હવે 2 રોટલા ઘડી દે ને ઘરવાળીને કે મહારાજને ભૂખ લાગી છે, કે બીજી માથાકૂટ મૂકો, હરિભજન કરો કે હવે સમજા ને. વાટ જોતો તો અવસર આવ્યો. હવે કે મુકાય કે અવસર મળી ગયો હો. એક લીટી માત્ર સંભળાવો. નિષ્કુળાનંદ સ્વામી જો કે અનેક કીર્તનો સંભળાવ્યા છે, પણ આપણે કથા પૂરી કરવી છે. 2 લીટી માત્ર સંભળાવો. હવે બધા ભેગા થયા ને એને નિષ્કુળાનંદ સ્વામી કે અવસર આવ્યો આજ અમૂલ, કે મૂલ વડે નવ મળે રે લોલ. અવસર આવ્યો આજ અમૂલ, કે મૂલ વડે નવ મળે રે લોલ. હવે કોણ ભોગવે ભાવની ભૂલ, વેઠે વે કર દડે રે લોલ. હવે કોણ ભોગવે ભાવની ભૂલ,
जाए हरे करीर ढोल। નિષ્કુળાનંદ સ્વામી કે અવસર આવ્યો હરિ ભજવાનો. એ તો કીધું ના વાટ જોતા હતા સાધુ થવાની. હવે અવસર આવ્યો ને હવે કઈ મુકાય કેમ ના. હવે હું સાધુ થઈ ગયો. સાધુ બુદ્ધરને ભજવા માટે સમય ઓળખી લીધો. હવે ભગવાનને છોડાશે નહીં. બીજી કાંઈ માથાકૂટ ન કરો. એના બે છોકરા હતા રૂડા રૂપાડા સરસ મજાના. હવે કપડાં પહેરાવીને રાખ્યા. સ્વામીની આગળ ઊભા. સ્વામી કે હવે આમાં કાંઈ નહીં વરે, ભજન કરો ભજન. બસ આવતા રહ્યા હો, કાંઈ નથી. હે પામી આવું આ તન આજ કે જીવન તન લજાવીએ રે લોલ. પામી આવો આ તન આજ કે જીવતન લજાવીએ રે લોલ. ભજી નિષ્કુળાનંદનો રાજ કે જન્મ ભજાવીએ રે લોલ. ભજી નિષ્કુળાનંદનો રાજ કે જન્મ ભજાવીએ રે લોલ જન્મ ભજાવીએ રે લોલ. જન્મ ભજાવીએ રે લોલ. સગા સંબંધી બધા ભેગા થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી કે હવે સંસાર મારે માટે પૂરો થઈ ગયો છે. પછી રોટલા ઘડી દીધા, લઈ આવ્યા. એક રોટલો મહારાજને જમાડ્યો, પોતે જમ્યા. પછી મહારાજ કે જો તમે ગામના જમાઈ તો હતા, હવે ગુરુ થઈને રહ્યો. અમે ભૂજ જાશું, તમે અહીંયા રહ્યો અને લોકોનો ઉપદેશ કરજો ને યમદંડ નામનો ગ્રંથ રચો. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ હું ભણ્યો ક્યાં હું? કે મહારાજ કે તમે હાથમાં કલમ લેજો એટલે લખાણ ચાલુ થઈ જશે. કે લ્યો મારા આશીર્વાદ છે, જાઓ. અને નિષ્કુળાનંદ સ્વામી જમદન લખ્યો, છોડા કાઢી નાખ્યો હોય ને ભલભલેરાના. ક્યારેક વાંચજો તો ખરા, વૈરાગ થઈ જશે. યમદંડ એવો યમદંડ આ સંપ્રદાયમાં પેલો ગ્રંથ આપણા કચ્છમાં વાગડમાં આધોઈ ગામમાં અત્યારે નદીમાં મહાદેવજી છે, ત્યાં નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી પણ છે આજે પણ. ત્યાં સ્વામીએ આ ગ્રંથ રચ્યો છે. મહારાજ ત્યાં એને રાખી અને મહારાજ ભુજ બાજુ ગયા છે. હવે મહારાજ ભુજ જઈને રોકાણા છે. બાકીની કથા આવતીકાલે. અત્યારે અહીં જ ભગવાનના નામ ઘોષની સાથે કથાને વિરામ. હા, રાત્રે સત્ર છે. લ્યો અહીંયાથી કથા રાત્રે શરૂ કરશું હો. અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધાને જય સ્વામિનારાયણ. આજે આપણા ઈષ્ટદેવ શ્રીહરિની જન્મ જયંતિ છે એટલે વિશેષ કથા છે હો. પારણમાં કોઈ દી સાંભળ્યું તમે? રાતના વરી સ્પેશિયલ કથાનું સત્ર શરૂ થાય. આજે આપણે ભગવાન શ્રીહરિનો જન્મોત્સવ ખાલી કથા પૂરતો નહીં પણ 10 વાગે જ જન્મોત્સવ આજે ઉજવવાનું નક્કી કર્યું સંતોએ. સમજ્યા ને? બહુ સરસ નક્કી કર્યું છે. કથા કરતાં કરતાં 10 વાગશે ને એટલે આપણે આરતી કરશું અને પછી ધામધૂમ કરશું બધું. સમજ્યા ને? ધર્મ ઘેરા નંદ ભયો એ 10 વાગ્યા પછી જ કરશું. ત્યાં સુધી ભગવાન શ્રીહરિની આપણે કથાનું શ્રવણ કરશું. ભક્તજનો બિલકુલ શાંતિ અને પ્રેમથી કથાને સાંભળશું. અધૂરી મૂકેલી કથા ત્યાંથી જ હું શરૂઆત કરીશ. સ્વામિનારાયણ હરે. ચાલ્યા ધુઈથી અવિનાશ કીધા સુખી દર્શને દાસ. પછી આવ્યા ભુજનગર જને નિરખ્યા શ્યામ સુંદર. આધોઈમાં લાલજી ભગતને મહારાજ સાધુ બનાવ્યા. નિષ્કુળાનંદ સ્વામી નામ રાખ્યું અને શ્રીજી મહારાજ કે હવે તમે અહીંયા રહો, યમદંડ ગ્રંથ બનાવો, અમે ભુજ જઈને વરસું ને ત્યારે તમને સાથે લેશું. કહેવો શ્રીજી મહારાજ પછી
માર્ગમાં ભક્તજનોના ગામડામાં થતા થતા ભુજ નગર પધાર્યા છે. ભુજમાં શ્રીજી મહારાજ ઘણા દિવસ સુધી રહ્યા છે. ભુજ શહેર મહારાજને બહુ ગમતું, સંતોને પણ ગમતું, કારણ કે રાજાના કારભારી બધા સત્સંગી હતા એટલે સંતોનો દ્વેષ ઓછો થતો. સમજ્યા ને? ભુજમાં વૈરાગ્યો સાધુને હેરાન કરતા ગુજરાત બાજુ અહીંયા આવતા ત્યારે સંતો સુખેથી રહેતા હતા. શ્રીજી મહારાજ સંતોને બોલાવ્યા છે, એ ગુજરાતમાંથી આવો બધા ભુજમાં કે થોડાક દી રહી આરામથી સત્સંગ ભજન કરીએ કે અહીંયા સાનુકૂળ છે મહારાજ કે રહેવાનું. બીજા સંતોને બોલાવ્યા છે અને મહારાજે જેના નામ લખ્યા હતા 18 જણાના કે સાધુ થઈને આવજો, એ બધા ભેગા થઈ અને જેતલપુર ગયા. રામદાસ સ્વામીને મળ્યા, મહારાજનો કાગળ બતાવ્યો, તમે અમને સાધુ બનાવો, ભગવા કપડાં દ્યો, પછી અમારે કાશીની યાત્રા કરવાની મહારાજને આજ્ઞા છે. રામદાસ સ્વામી મહારાજના આજ્ઞાથી બધાને સાધુ બનાવ્યા. હો હા, ભગવા કપડાં પહેરાવ્યા, બધું કર્યું. પણ હવે રામદાસ સ્વામી વિચાર કર્યો કે હારું કાશી તો બહુ છેટું કહેવાય, અને આ બધા કાશી જાશે તો પાછા જીવતા પાછા પોગશે કે નહીં પોગે એ નક્કી નહીં, કે પગે હાલીને જાવું. એટલે રામદાસ સ્વામી કે કાશી જવાનું કાંઈ નહીં, કે ભુજ જાઓ, કે ભુજમાં કાશી કરતાં કાંઈ ઓછું નથી. કાશીમાં કાશી વિશ્વનાથ છે અને ભુજમાં મહારાજ પોતે જ છે, એ વિશ્વનાથ જ છે. તો સંતો કે એમ ન જઈએ કે સમજ્યા ને, મહારાજની આજ્ઞા કાશી જવાની છે, પછી મહારાજ વઢે તો, નારાજ થાય તો, તમે ભેડા હાલો જવાબદારી લઈને. એટલે એ બધી મોટી ઉંમરવાળા ઘણા બધા હતા, સમજ્યા, માચા ખાચર ને ઘણા મોટી મોટી ઉંમરવાળા, નાના હતા બધા. તો એને કષ્ટ ન પડે કાશી સુધીનો, એટલા માટે રામદાસ સ્વામી એ 18 નવા પરમહંસોની જોડે ભુજ આવ્યા છે. મહારાજ ના વઢે જવાબદારી લઈને. બોલો, ભુજમાં આવ્યા, મહારાજને જાણ થઈ કે નવા પરમહંસો આવે છે, એટલે શ્રીજી મહારાજ સન્મુખ ગયેલા છે. જૂનું રેલવે સ્ટેશન હજી જગ્યા છે, એ નવા પરમહંસોની મંડળી હાલી આવે. મહારાજ દંડવત કરી લીધા, કારણ કે બહુ મોટા મોટા હતા, એક એક બે ગામના ધણી, કોઈ ગામના સરપંચ હતા ને એમ બધા મોટી શોપવાળા હતા, અને ઘણા ધંધાવાળા હતા, પૈસાવાળા હતા, સુખી હતા, લોકમાં પૂછાય એવા હતા બધા. એવા એવાને મહારાજ નામ લખ્યા હતા. પછી ભુજમાં આવ્યા, મહારાજ મળ્યા, એ બાતમાં ઘાલીને ભેટ્યા બધાને. રામદાસ સ્વામીને કીધું સારું કર્યું, ભલે તમે અહીંયા લઈ આવ્યા, સમજ્યા ને, તમે કર્યું એ બરોબર કર્યું. પછી આવ્યા ભુજમાં, 1 મહિનો રાખ્યા. એ કથા વાર્તા મહારાજ બહુ સુખ આપ્યું. નવા સંતો જૂના હતા બધા. પછી રામદાસ સ્વામી પાસે એક સમાચાર એવા આવ્યા, એક તો ઈર્ષા થતી હતી હજીની જેમ આ સંપ્રદાયની વિશે. જ્યાં સારું હોય ને એના પ્રત્યે ઈર્ષા બધાને થાય, એ હકીકત છે. આખી દુનિયામાં ભારત જેવો કોઈ દેશ નહીં, આમ જોવા જઈએ તો. બીજી દુનિયામાં ભૌતિક સુખ હશે, પણ આધ્યાત્મિક સુખ ભારત દેશમાં. એટલે આખી દુનિયાને નજર ભારત સામે ખરી. એમાં આરબ કન્ટ્રીઓને કે ભારત આપણે કેમ લઈ લઈએ, બીજા દેશ ઘણા છે એની પાસે. એમાંય પાછું વળી સનાતન ધર્મ ઉપર બધાને કે એ ધર્મને કેમ નાબૂદ કરીએ, કારણ કે હારો હોય. એટલે સનાતન ધર્મથી, જોકે આ ધર્મ ઉપર પ્રહાર ઘણા બધા થઈ ગયા છે, છતાં પણ ધર્મ નાબૂદ થયો નથી. સનાતન ધર્મ છે ભાઈ, સૃષ્ટિ સમય રચાણો છે, પાછળથી રચાયેલા હોય ને એ કલ્પિત ધર્મ કહેવાય, બનાવેલા. શાસ્ત્રમાં પ્રમાણ હોય નહીં, વેદમાં પ્રમાણ ન હોય, વેદ ને પુરાણ ઋષિ મુનિઓના શાસ્ત્ર, બાકી આજના બનાવી નાખ્યા હોય એનું કઈ નક્કી નહીં. એટલે ઈર્ષા હોય સહજ છે. તો હવે આ શ્રીજી મહારાજે મોટા મોટા સાધુ બનાવી નાખ્યા, મોટા મોટા હરિભગત, સમજાય ને, હોદ્દેદારો બધા.
રાજમાં જેની ખુરશી પડતી હોય એવાને મૂંડી નાખ્યા. એટલે પછી ઓલા બાવા હતા ને બધા વૈરાગીઓ બહુ ખરાણા વસે સમજા ને, જ્યાં દેખે ત્યાં સાધુને મંડે મારવા. એટલે આખી ગડબડ થઈ ગયેલો ને ગુજરાત બાજુ આ સંપ્રદાયમાં મોટી ઉપાધિ થઈ ગઈ. એ સમાચાર રામદાસ સ્વામીને મળ્યા. એટલે મહારાજ કે તમે, મહારાજને કીધું તમે મોટા મોટા સાધુ કરી નાખ્યા પણ ગુજરાતમાં ગડબડ બહુ મોટી થઈ છે. સાધુને જીવવા નહીં દે કે પાછા જાય તો સારું થાય કે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, પાછા મૂકી દઈ કે. ગ્રંથોમાં એવી પણ વાત લખાયેલી છે. મહારાજ કે આ બધાનું કંઈક મૃત્યુ આવ્યું હતું, એ મૃત્યુ ટાળવા માટે અમે એને બોલાવી લીધા કે ના હવે કાંઈ વાંધો નથી, વિઘન ટળી ગયું, હવે ભલે ઘરે જાય. હવે સભામાં મહારાજ નવા પરમહંસો બેઠા હતા બધા 18 જણા. મહારાજ કે જેમ મોરે માન્યું તું વચન, તેવું જાણજો બીજું આજના. જેમ વચને થયા વૈરાગી, સુખ સંપત્તિ સર્વે ત્યાગી. હવે વચને પાછા વળી જાવો, ઘેર બેઠા હરિ ગુણ ગાવો. મહારાજ આજ્ઞા કરી દીધી. કપડાં પહેરીને ગ્રસ્તના એમને એમ નહીં. મહારાજ કે જેમ અમારા વચને સાધુ થયા એમ અમારું હવે બીજું વચન કે તમે પાછા ગ્રસ્ત થઈ અને ઘરે જાઓ કે હો. ત્યારે નવા પરમહંસો કે મહારાજ એવું હવે ન કરો કે હો. માન ઘરમાંથી બારે કાઢ્યા, હાથીની અંબાડી ઉપર બેહાર્યા, અમને હવે પાછી ગધેડી ઉપર ના બેહારો કે સંસાર તો એવો જ છે કે હો. સોપી સુંદર સારો સુવાગ, તેનો હવે કેમ કરાવો છો ત્યાગ. સરસ આ ભગવી કથની પહેરાવીને હવે કેમ ઉતરાવો છો. અમારામાં કાંઈ કચ્ચાઈ હશે, કચાશ હશે, અમારામાં કાંઈ ખોટ હશે, એટલા માટે તમે આવી આજ્ઞા કરો છો. નહીતર કૂવામાંથી બહાર કાઢીને પાછા નાખો નહીં હો. સંસાર છે એક જાતનો કૂવો છે, હેડ બેડી જેવો છે, કોટડી અને ભાગસી જેવો છે કે એમાંથી છૂટવું બહુ અઘરું છે. તેમાંથી કાઢિયા ગ્રહી હાથ, હવે સીધને નાખો છો નાથ. પછી બોલ્યા છે ભગવંત, એમાં સમજશો માં તમે સંત. મહારાજ કે સંતો એવું નથી હો. ગ્રસ્તાશ્રમ બંધન કરતા તો છે, એમાં ના નહીં સમજાય ને. પણ તમને મારો આશ્રય છે ને એટલે તમને ગ્રસ્તાશ્રમ પણ બંધન કરશે નહીં. તમે હકીકતમાં સાધુ જ છો. પણ એક વાત મારી સાંભળો બધા, આજ કરવા છે કંઈક કાજ, નિશ્ચય માનો તમે મુનિરાજ. તમારે હાથે સત્સંગમાં ઘણા બધા કામ કરવાના બાકી છે અને તમે પૂરા પરમહંસ જ છો. કાંઈ ખોટ નથી તમારામાં. સમજાના બહુ સમજાવ્યા હો. હા, સાધુ થયા પછી ઘરે મૂકવા એટલે, કારણ કે પૂછ્યા વગર આવ્યા બધા. પૂછવા નથી રહ્યા કોઈ. એક પૂછવા ગયો તો રહી ગયો. અને મહારાજે પૂછા કરી. 18 સંતો નવા આવ્યા બધા. મહારાજ કે અમે જેના જેના નામ લખ્યા તે લગભગ આવી ગયા, પણ એક જણો બાકી રહી ગયો લ્યો. અને એ મૂળજી હતો. મહારાજ કે છે બહુ હોશિયાર, અટાણી બુદ્ધિ કામ ના આવી, અમારો કાગળ આવ્યો ને. એટલે મેથાણના અજા પટેલ હતા, એ સાધુ થયા હતા. અને એણે કીધું મહારાજ અમે કાગળમાં નામ પ્રમાણે તપાસ કર્યો, બધા આવી ગયા, પણ એક જણો ના આવ્યો. એટલે સમાચાર મેળવ્યા અમે એના. થયું શું? અમે તો બધા જેવો પત્ર મળ્યો એટલે સીધા રવાના, ગમે એવા કામ કરતા હતા. કોઈ કપાસ જોખતા હતા એને ના કાંટા ઉપર, મહારાજનું કાગળ મૂકી એથી રવાના સીધા લ્યો. સાધુ થઈને મારી પાસે આવો, કોઈ થાળ જમવા બેઠા, જમવા માટે મહારાજનો પત્ર આવ્યો, ઊભા થઈ ગયા.
ત્યાંથી જ રવાના. કોઈક વાડી હશે, કોઈક ઘર હશે, કોઈક ધંધા ઉપર હશે, ગમે તો હોય, સીધા જ રવાના જ, બસ કોઈને પૂછ્યા વગર. પણ મહારાજે મૂળજી ઘરવાળીને પૂછવા ગયો. ઘરવાળીને આગળ જઈને કે મહારાજનો કાગળ આવ્યો છે કે મારે સાધુ થવું છે, તું શું કે લ્યો, એમ કીધું ઘરવાળીને. તમે પૂછવા જાજો તો ઘરવાળીને મને સાધુ થવું છે, શું કે પછી મૂળજીને એની ઘરવાળી કે તું તો હાવ નઠ્ઠારો છે કે ને, તારામાં કઈ અક્કલ જ નથી કે લખણ છે તારામાં સાધુ થવાના, એમ કીધું ચોખ્ખું. સમજે ને, તમારા દિલ સામે જુઓ, દિલમાં શું મહારાજ બેઠા છે કે હું બેઠી હું, એ તો પૂછો તમારા દિલમાં છે શું. મૂળજી કે વાત સાચી તારી, ધ્યાન કરવા બે હું તો તું પેલી દેખાય કે ને, અને જેથી તું વડે તેથી મજા આવે, કાંઈ ન થાય તો મજા ના આવે કે આ બધું મૂંગી ફિલ્મ જેવું લાગી ગયું. ઝઘડો થાય એમાં મજા આવે. સંસારીને મિરડ પ્રેમ હોય છે બૈરામાં, બાજે અને ઝઘડા થઈને ગારું દે ને થોડીક તો મજા આવી જાય, વાહ વાહ આજનો દિવસ સારો થયો કે લ્યો, આ મિરડ પ્રેમ છે, મજા આવે એમ. અને ઘરમાં ઝઘડા ક્યાંક ક્યાંક થતા હશે, તમારા ઘરે થાય કે ન થાય અમને ખબર ન હોય બધી, પણ આ મૂળજીની વાત બધી એવી નીકળી કે જેદી તું બાજે તેદી મજા આવે કે આવી બધી વાતો થઈ અને પછી રહી ગયો. સમજા ને મહારાજ કે હારું, સમજા ને, એને બુદ્ધિ કામ આવી નહીં. તો પછી 18 કેમ થયા? એક પ્રશ્ન આવે ને, એક જણો રહી ગયો તો 18 તો જેમ તમે ક્યાંક ચિત્ર હશે 18 પરમહંસો, 18 જણા પૂરા છે. રામદાસ સ્વામી તો અલગ હતા. એમાં મેથાણના અજા પટેલ, એનો ભાણેજ હતો કલ્યાણજી, લગ્ન કરવા જતો હતો અને મામાનો કાગળ આવ્યો. તે મામો વાંચતા હતા, સમજ્યા ને, તો એ ભાણેજ કે મામા કેનો કાગળ આવ્યો? તો મહારાજનો છે. કે તો મને વાંચવા દો ને. તો તારું નામ નથી આમાં કે? અરે નામ ન હોય તો વાંચવામાં શું વાંધો કે લ્યો. કાગળ વાંચ્યો, છેલ્લી બાકી આદિ લખ્યું. તો મામાને કે મામા આદિમાં હું આવી ગયો, મારે હાલું જ છે સાથ થવાનું. અલ્યા તું લગ્ન કરે છે, ઘોડીને છૂટી મૂકી દીધી લ્યો, હાથમાં મીંઢળ બાંધેલું પડ્યું હતું ને મામા ભેગા ઉપડી ગયા ભાણ્યા બે. ઓલ્યા વાટ જોવે જાનવારા, ગયો ક્યાં મૂર્તિઓ કે લ્યો, મૂર્તિઓ આવ્યો જ નહીં પાછો. અને સાધુ થઈને અહીંયા આવ્યા, મહારાજ બધાને પાછા મૂક્યા. તઈ મહારાજને કે જો હું તમારા કાગળ માયેલું નથી, હું નહીં જાઉં ઘરે કે બીજા બધા ગયા 17 જણા, પણ આ ન ગયા. તો મહારાજ પછી એનું નામ રાખ્યું અદ્ભુતાનંદ સ્વામી, કે તમે અદ્ભુત કામ કર્યું. કે હવારે આપણે વાત કરી ગઈ બંધાણાની રાજમાં, એ અદ્ભુતાનંદ સ્વામી એ પછી રહ્યા. બાકી બધાને મહારાજ ઘરે મોકલ્યા છે. ઘરે ગયા પછી આ બધા જ પરમહંસો શરીર ઉપરથી ભગવા કપડાં ઉતાર્યા, પણ મન ઉપરથી ભગવું કપડું ઉતાર્યું નહીં. ઘરે ગયા પછી બ્રહ્મચારી રહ્યા. ઘરમાં રહીને પણ બ્રહ્મચારી, પોતાની પત્નીનો સ્પર્શ પણ નહીં કરવાનો, કોઈ સ્ત્રીનો સ્પર્શ નહીં કરવાનો, જરૂર વિના વાત પણ નહીં કરવાની. આવી રીતે જિંદગી સુધી રહ્યા. સુરા ખાચરની માત્ર 25 વર્ષની ઉંમર હતી. હવે તો 25 વર્ષના પહેણતા નથી, ભલે 30 વર્ષના પહેણ્યા, ઢગા થઈ ગયા. થઈ 25 વર્ષની ઉંમર હતી. 2-3 એના છોકરા હતા. હવે એકવાર મહારાજ એને સાધુ કર્યા પછી ઘરે તો ગયા, પણ ઘરમાં એની પત્નીની સંમતિ લઈ લીધી કે જો હું એકવાર સાધુ થયો ને હવે ઘરમાં સાધુ થઈને રહીશ. 25 વર્ષની ઉંમર પછી આખી જિંદગી બ્રહ્મચારી રહેવું, ઘરવાળી ભેગા રહીને વિચાર કરો તો વિચાર આવે કે આ હારું કેમ બને, પણ બને. મહારાજનો મહિમા હોય ને એને બને. સુરા ખાચર આખી જિંદગી બ્રહ્મચર્ય પાડ્યું હતું. આખા સત્સંગમાં તઈ સુરો ખાચર થાય. ભક્તજનો, મહારાજ એના ઘરે જઈને 2.5 મહિનાના શાકોત્સવ ત્યારે કરે કે આવો મહારાજનો દિલમાં મહિમા ભર્યો હશે. જોકે બધા બ્રહ્મચર્ય પાડ્યું, કોઈ પછી સંસાર માંડ્યો નથી. અહીંયાથી ગયા પછી બધા સ્ત્રીનો સ્પર્શ માત્ર પણ નહીં. એમ પછી શ્રીજી મહારાજ ભુજમાં રહ્યા છે. ભુજમાં ભક્તજનોને આનંદ ઉત્સવ થાય ને મજા થાય ને, ઘરો ઘર મહારાજ જમવા જાય ને. એમાં એક હરિભગત હતા જીવરામભાઈ, એની માનું નામ હરબાઈ. એ ડોશીને પ્રેમમાં એવી ટેવ પડી, મહારાજને જમવા બોલાવે અને જેટલું દે એટલું મહારાજને જમી જવું પડે. જો વધારી નાખે તો ડોશી રીસાય.
રીસાય એટલે હાથ દાડા જમી નહીં લ્યો ઘરમાં, કામ બધું કરે, હાથ દાડા ખાય નહીં, ઉપવાસ કરે. આપણે એક ઉપવાસ કરવો અઘરો પડે. રામનવમી હોય તોય તમને બધાને ખબર છે કેટલા ઉપવાસ કર્યા છે, કેટલા જણા ઉપવાસ કર્યો છે. કરવો તો થાય. અમારો નકોરડો ઉપવાસ છે, જો હાલે છે ને. સવારે 2.5 કલાક કથા વાંચી, કેટલી વાર? બપોર પછી 1.5 કલાક પાછી કથા ચાલુ થઈ છે. થઈ કે નથી? થાય રૂપ નથી થતું. વીરો તો કાંઈ ન થાય. ભગવાનનું બળ લઈને કરવું હોય તો બધું થાય. ભગવાન આપણી સાથે છે, કાંઈ વાંધો આવે નહીં. ડોસી હાથ દાડા ઉપવાસ કરે, પછી મહારાજને મનાવા જવા પડે, રસોઈ બનાવે ને મહારાજ કે તમે જી બનાવો જમશું, મહારાજ બધું જમે, તઈ પછી ડોસી જમે. સમજા ને? એવા પ્રેમી ભક્તો હતા એમ ભુજનગરમાં. મહારાજને સેવતા હતા, મહારાજનું ભજન સાવધાન થઈને કરતા હતા. એમ મહારાજ ભુજના ભક્તજનોને ખૂબ આનંદ પમાડી. પછી કચ્છ દેશમાં મહારાજ ફર્યા છે, એ ઘણા બધા ગામડામાં. સ્વામી તો બહુ ટૂંકમાં કથા લખી છે. ત્યાંથી શ્રીજી મહારાજ માંડવીએ ગયા છે, ત્યાં પણ સંતોને બોલાવ્યા છે. એ ટોપણસર તળાવ ઉપર ત્યાં રહી ખૂબ સત્સંગ ગામ માંડવીમાં પણ વિસ્તાર્યો છે. ખયા ખત્રી જેવાને સત્સંગી કર્યા છે. કદાચ પછી વાત આવે. સ્વામિનારાયણનું ભજન કરે હો, એવી વાતો થાય, લોકો ભેડા થાય, લોકોને સત્સંગની ખુમારી જડી જાય હો, ખુમારી જડે. ત્યાગ વૈરાગ્ય મહારાજ બતાવે. કાચું પોચું તો મહારાજને હાલે નહીં, દ્રઢ પાકા સત્સંગી થઈ જાય. બસ આમ જ કરાય, બસ ફેરફાર થાય નહીં જરાય. જેમ જેમ વાત કરે નાથ, તેમાં ધારી લઈએ સહુ સાથ. વળી નિત્ય પ્રત્યે દર્શન થાય, તેની મસ્તી હતી મન માયા. બહુ દિવસ સુધી માંડવીમાં રહીને પણ એ મહારાજ સંતો ભક્તોને ખૂબ આનંદ પમાડ્યા. પછી મહારાજ કે સંતો હવે તમે અમદાવાદ જાઓ, કે બધા સંતો ત્યાં શહેરથી બહાર ઉતરજો, ગામમાં ભિક્ષા માગી આવજો અને કથા કીર્તન અને ભજન કરજો. કે હો સગવડ થાય તો સત્શાસ્ત્રનો અભ્યાસ કરજો. મહારાજ કે ભણજો સંતો કે. અને જેતલપુરમાં યજ્ઞ થવાનો છે, અમે ગોવિંદ સ્વામીને આજ્ઞા કરીએ છીએ. યજ્ઞ થાય અને ગોવિંદ સ્વામી જો તમને બોલાવે તો તમે જાજો, ત્યાં યજ્ઞની સેવા કરજો અને જમજો કે યજ્ઞમાં. મહારાજ છૂટી આપી. અને મહારાજની આજ્ઞાથી સંતો અમદાવાદ શહેરમાં ગયેલા છે. પણ અમદાવાદ શહેરમાં નહીં, બારે ઉતરવાનું. ક્યાં કને ખબર હે? ઘુમ્મટ છે, ઘુમ્મટ નારાયણ ઘાટની બાજુમાં એકને. અને ભૂતનું સ્થાન છે, બાજુમાં શમશાન છે. એ રહેવાનું ભૂતાવળ ભેગા સંતોને. એ જગ્યા ખાલી કરી સંતોને બહુ મજા આવે. ભૂત તો નડે નહીં ભજન કરે એટલે. ભૂત કેને નડે? ભજન ન કરે એને નડે. સાફ સૂફ કરી અને સંતો ત્યાં કને રહે, અને ત્યાં કોઈ નડે એની પાસે ભજન ભક્તિ. એ રાતના ભલે 12 વાગ્યાથી ભજન કર્યા કરો, કીર્તન ગાયા કરો, પાઠ કરો, મજા આવે સંતોને. એકવાર એવું બન્યું, કોઈક વાણીઓ ગુજરી ગયો છે ને શમશાનમાં, પછી ત્યાં બાળવા આવ્યા. અગ્નિ સંસ્કાર તો કરવો પડે ને. બપોર પછીનો સમય હતો, સંતો ધ્યાનમાં બેઠા હતા. ક્યાંકથી કાળો નાગ આવ્યો, સાધુ ઉપર ચડે એમ કાળો હાપ એમ હાલો જાય ને સાધુ ધ્યાનમાં બેઠા. વાણિયા બીવે બહુ ને પાછા, ડરે બહુ. હાપથી તો બધા ડરે. જો કે વાણિયા કે સાચા સાધુ આ છે, અને જો હાપનો ડર નથી લોકો, સાચા કેવડી. તેદીથી સંતોનો ગુણ આવ્યો અમદાવાદમાં કેટલાક લોકોને, કે આ સાધુ સાચા છે. કેટલાક દેવા આવતા ને સત્સંગ કરતા ને એમ સંતો ત્યાં રહેતા હતા. મહારાજની આજ્ઞા હતી એટલે ગોવિંદ સ્વામીએ કરજીસણથી નાના ભાઈને બોલાવી અને એને મુખ્ય તરીકે રાખ્યા. એ ધમધોકાર યજ્ઞ કર્યો, જોરદાર. હજારોની સંખ્યામાં બ્રાહ્મણો જમે. મહારાજ તો આવ્યા નતા એ જગન, મહારાજ કચ્છમાં જ બેઠા હતા. અને એ જય જયકાર થાય. સુંદર મોદક પેટ ભરીને બ્રાહ્મણો પેટ ભરી ભરીને લાડવા જમે હો.
પછી પૂરો કરાવ્યો જગન્ના નર નારી કરે ધન્ય ધન્ય. ગોવિંદ સ્વામી સંતોને પણ બોલાવી લીધા હતા, જરૂર પડે ને કામ કેટલું કામ કરવામાં. એ સંતો પણ આવ્યા હતા અને જગન જય જયકાર થઈ ગયો. નિર્વિઘ્નપણે કોઈ વિઘ્ન આવ્યું નહીં. એમ પૂરો થયો જગન પોતે પધાર્યા નહોતા જીવનના. પછી ગોવિંદ સ્વામીના મનમાં થોડુંક એમ થઈ ગયું, કારણ કે જગન નિર્વિઘ્ન થઈ ગયો ને, જીવ છે ને એટલે મનમાં એમ થઈ જાય કે આ જો હું હતો એટલે થઈ ગયો. આવું થોડુંક થઈ જાય, મનમાં થોડુંક થયું. મહારાજને ખાલી કાગળ લખી નાખવો, પણ યજ્ઞ કેમ થતા હશે સમજ્યા, કે ખબર પડે કાંઈ કે મનમાં થયું, બોલ્યા તો નહીં કાંઈ. પછી સંતને ત્યાં તેડાવ્યા, સંત સહુજ તલપુર આવ્યા. તે પણ જમ્યા તા જગન માએ, સ્વામી સહજાનંદની આજ્ઞાએ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्रीजी महाराजे प्रथम यज्ञ कराव्यो ए नामे 55मु प्रकरण. सहजानंद स्वामी महाराजनी जय.